ફ્રેન્ડ્સ, આ ટેસ્ટ શું છે? એબલજીનું. એબલજી એટલે તળાજાના અને તળાજા એટલે એબલજીનું એવું કહેવાતું હતું. અહીંયા તાલધ્વજ ડુંગર ઉપર એટલે કે તળાજાના ડુંગરની પહેલાં એબલજીનું સ્ટેચ્યુ આવે છે અને તળાજાના ડુંગરમાં એબલજીની ઘણી બધી ગુફાઓ પણ આવેલી છે. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર. તો સૌને પહેલાં જય બાપા સીતારામ. તો ફ્રેન્ડ્સ, અત્યારે હું આવી ગયો છું તળાજાના પર્વત પર, તળાજાના ડુંગર પાસે. તો ગાઈસ, આજના દિવસની શરૂઆત ખૂબ જ સારી એવી થઈ છે. સવારમાં અમે પહોંચી ગયા છીએ ટ્રાવેલ કરવા માટે તળાજાના ડુંગર પર. અને આજના આ ડુંગર જેટલો જૂનો છે એટલો જ એનો ઇતિહાસ પણ જૂનો છે. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે જઈએ, જાણીએ એના ઇતિહાસ વિશે. અને અહીંયા બિરાજમાન છે ખોડિયારમાં, અને જૈન દેરાસર પણ ઘણા બધા આવ્યા છે, અને અહીંયા એભલવાળાની ગુફાઓ પણ આવેલી છે. તો ચલો, તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, વિડીયોને લાઇક કરજો. તો ચલો ફ્રેન્ડ્સ, હવે આગળ જઈએ અને ડુંગરની વિઝિટ કરીએ આપણે. આ છે તળાજા ડુંગરનો મેઇન ગેટ, તાલધ્વજ તીર્થ. અહીંયાથી ને આપણે સીડી ચડવાની હોય છે. ગુરુ દત્તાત્રેય નમઃ મંદિર આવે છે, જે સીડી ચડીને અંદર આવીએ એટલે પહેલાં જ જય ગુરુ દત્તાત્રેય. ફ્રેન્ડ્સ, મેં અત્યારે કરી દીધું છે શરૂ ડુંગર ચડવાનું. અને ગાઈસ, અહીંયા જેને પણ ટ્રેકિંગનો શોખ હોય છે એના માટે આ બહુ જ સારું પ્લેસ છે. અને અહીંયા તમે સાંભળી શકો છો, એટલો સ્વીટ સાઉન્ડ આવે છે પક્ષીઓનો, મસ્ત. અને આ છે ડુંગર. અહીંયા ફ્રેન્ડ્સ, અત્યારે 1 બાય 1 એક પછી એક ગુફાઓ શરૂ થઈ ગઈ છે. પણ અહીંયા ચડવામાં થોડું ધ્યાન રાખજો, કેમ કે અહીંયા ગ્રીલ તો છે એટલે વાંધો નથી, પણ તો પણ ચડવામાં જેટલું ધ્યાન રહે એટલું સારું છે, કેમ કે ગ્રીલ એકદમ કોર્નર પર આવેલી ગઈ છે. આ તમે અહીંયા જોઈ શકો છો, આ ગુફાઓ અહીંયાની બહુ જ અદ્ભુત ઐતિહાસિક પ્લેસ છે. આ અહીંયાની રૂમો છે. જો તળાજા આવ્યા અને ડુંગર ન ચડ્યા તો શું કામનું એવું થઈ જાય છે. અહીંયા આવ્યા પછી હકીકત અહીંયાનો નજારો બહુ જ ડિફરન્ટ છે, બહુ જ અલગ છે. આ તમે ગુફા જુઓ. અને અહીંયાથી દેખાય છે તળાજા શહેર. ફ્રેન્ડ્સ, અહીંયા ઉપર અને નીચે બહુ બધી ગુફાઓ આવેલી છે. હવે થોડા ઉપર ચડ્યા પછી હવે નીચે જવાનું છે, કેમ કે હવે નીચે ગુફાઓ છે, એટલે આ રસ્તા પરથી નીચે જવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો, આ બધી એમની એભલવાળાને એ બધા અહીંયા રોકાતા હતા, અને આ બધી એમની રૂમો છે. અહીંયા જે પણ દેખાય છે એ અહીંયા આવેલું ખોડિયાર મંદિર છે. જય ખોડિયાર માતા. અહીંયા માં ખોડિયારના દર્શન કર્યા પછી હું ચડી રહ્યો છું હજી ઉપર, જ્યાં ઉપર આવેલા છે જૈન દેરાસર. તો હવે જઈએ સીધા જૈન દેરાસર પર, જે અહીંયાથી ને પણ દેખાય છે. અને અહીંયા છે માં ખોડિયારનું મંદિર. આ તળાજા ડુંગર ઉપર ટોટલ 4 કૂવા એવા છે કે જ્યાં આખા ચોમાસાનું પાણી સંગ્રહ કરવામાં આવે છે, અને પછી આખું વરસ બાકીના 8 મહિના વાપરવામાં આવે છે. તો તમે અહીંયા આ કૂવા જોઈ શકો છો. આવવાનો આ એક કૂવો છે.
અને આવા જ બીજા 3 કૂવા પણ અહીંયા છે અલગ અલગ જગ્યા પર કે જ્યાં પાણીનો સંગ્રહ કરીને આખું વર્ષ વાપરવાનું રહે છે। ये देरासर है चिंतामणि पार्श्वनाथ भगवान का और यहाँ पे एक पद्मावती देवी का भी मंदिर है। यहाँ पे आप देख सकते हो ये ऊपर आવીએ ત્યારે આ સાઈડ આવે છે ગુરુઓની મૂર્તિ અને આગળ આવે છે મૂળ નાયક ભગવાન। આગળ જતા આવે છે મૂળ નાયક સુમતીનાથ ભગવાનનું મંદિર આ દેરાસરમાં અને એના ઉપર પણ એક મંદિર છે એ છે ભગવાન સૌમુખીનું મંદિર। આ મંદિર તમે અહીંયાથી જોઈ શકો છો। અને ફ્રેન્ડ્સ આ દેરાસર એટલે કે આ ડુંગર પરથી ને તમને આખું તળાજા સિટી પણ અહીંયાથી દેખાઈ શકશે અને તળાજાની આજુબાજુના ઘણા નાના મોટા ગામ પણ અહીંયાથી દેખાઈ શકશે। અને ત્યાં ઉપર જે મંદિર દેખાય છે એ ભગવાન ચૌમુખીજીનું છે અને અહીંયાથી લગભગ 150 જેટલી સીડીઓ ચડ્યા પછી એ મંદિર આવી જાય છે। એમ આ ડુંગરની ટોચ પર છે। તો ફ્રેન્ડ્સ આ છે જૈન દેરાસરો અને આ છે તળાજાના ડુંગરનો ઇતિહાસ પણ મેં તમને શેર કર્યો છે। તો અહીંયા આવેલી છે એબલજીની ઘણી બધી ગુફાઓ, માં ખોડિયારનું મંદિર અને જૈન દેરાસરો। તો ગાઈસ આ વિડીયો તમને કેવો લાગ્યો છે એ કોમેન્ટમાં જાણ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા। તો ચલો ફ્રેન્ડ્સ હવે મળીએ અમારા નેક્સ્ટ ન્યૂ વ્લોગમાં। થેન્ક્સ ફોર વોચિંગ ગાઈસ।